વિરોધમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના કાપડ વેપારીઓની અચોક્કસ મુદતની હડતાલનો આજે 5મો દિવસ છે। જી હા, તો સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી। તંત્ર દ્વારા પરવાનગી મળતા વેપારીઓ જીએસટી સામે ધરણા સહિતના કાર્યક્રમો કરી રહ્યા છે, જ્યારે કે આજે સુરતના ટેક્સટાઇલ વિસ્તારમાં મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થઈને રામધૂન સહિત ઉપવાસ પર બેસીને જીએસટી સામે વિરોધ કરી રહ્યા છે। આજે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા સહિત તમામ લોકો સુરતની મુલાકાતે છે। ત્યાં વેપારીઓ સાથે મળીને જીએસટી મુદ્દે ચર્ચા વિચારણા કરવાના છે। તો જીએસટી સંઘર્ષ સમિતિના પ્રવક્તાએ પણ આ મુલાકાતને અસંતોષકારક ગણાવી હતી। પ્રધાને સંઘર્ષ સમિતિના 5 થી 6 જેટલા સભ્યો સાથે મુલાકાત કરે તે યોગ્ય નથી। જોકે પ્રધાને તમામ વેપારીઓની વચ્ચે આવી મંત્રણા કરવી જોઈએ તેવી માંગ પણ કરી રહ્યા છે। हम केंद्रीय मंत्री से आपके माध्यम से मीडिया के माध्यम से स्पष्ट संदेश देना चाहते हैं कि कपड़ा व्यापारियों की एक और केवल एक मांग है, कपड़ा व्यापारियों को जीएसटी के दायरे से बाहर किया जाए। जब तक बाहर नहीं किया जाएगा तब तक हमारा यह अनिश्चितकालीन बंद जारी रहेगा।